નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને બીજી અન્ય સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સોસાયટીના રહીશોએ પાણી નહીં તો વોટ નહીંના બેનરો લગાવ્યા છે। અનેક વિસ્તારોમાં 5 વર્ષમાં કાઉન્સિલર હોય કેટલા વિકાસના કામો કર્યા છે તે હવે જોવાનું રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં પૂરતું પાણી ન મળતા રહીશો દ્વારા સોસાયટીની બહાર બોર્ડ લગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે જ રહીશોએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને લઈને અનેકવાર કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેનું નિવારણ આવ્યું નથી, જેથી ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ આ પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી। ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિકોને હું મારા ગ્રાન્ટમાંથી આ પાણીની પાઇપો લગાડી સદાને માટે પાણીની સમસ્યાનું નિવારણ કરી આપીશ, પરંતુ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જે તે સમયે ધારાસભ્ય કેયુર રોકડિયાને રજૂઆત કરી હતી ત્યારે ખાલી માત્ર ને માત્ર આશ્વાસન આપીને બેસાડી દેવામાં આવ્યા હતા। છેવટે અમે આ બોર્ડ લગાડીને દર્શાવવા માંગીએ છીએ કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। હવે પછીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમાં જે પણ કોર્પોરેટર નવા ચૂંટાઈને આવશે અને જો અમારી પાણીની સમસ્યાનું નિવારણ લાવશે તો અમે તેમને વોટ આપીશું, નહીં તો પાણી નહીં તો વોટ નહીં તેવા સૂત્ર સાથે વોટ નોટામાં આપીશું, પરંતુ બીજેપીમાં તો નહીં જ આપીએ, એમ જણાવીને સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। અમારે સોસાયટીઓમાં બહાર બોર્ડ લગાડવામાં આવે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। શું કારણ પડી બોર્ડ લગાડવાનું? તો આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા। એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો, તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું। આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા। આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે। બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું। તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે। હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીને લઈને તમે શું કહેવા માંગશો કે તમારા કામો થશે ખરા? હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે। જો કામો નહીં થાય તો વોટ નહીં મળે? શક્ય જ નથી। શું નામ સાહેબ આપણું? હું સમીર સાહેબ, જે રીતના સોસાયટીમાં તમારા દ્વારા બોર્ડ લગાવવાનું, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, શું કારણ છે સોસાયટીમાં બોર્ડ લગાડવાનું? અમે કોઈ બી આજે મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા, હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક, છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે, અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી। એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે। કેટલા વર્ષોથી સાહેબ પાણીની સમસ્યા છે અને જેની રજૂઆત તમે કોને કોને કરી છે? છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે। અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે, અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું। પછી અમે 2022માં જ્યારે કેયુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું, ત્યારે બી એમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં। છેલ્લા 2 મહિનાથી અમે કેયુરભાઈને એક લેટર આપ્યો હતો, કેયુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે। અમે એ સાંત્વના પર પાછા આવ્યા। 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા રહે છે અને અધિકારીઓએ 3-3, 4-4 માણસને મોકલ્યા, પરંતુ તેના પછી બી આનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં। એટલે મેં તમને જેવી રીતે કીધું કે એટલે અમારે આ વસ્તુનું
એટલે એવું કરવી કહેવાય કે ધારાસભ્યએ બી એક તમને આશ્વાસન આપ્યું કે હા, આશ્વાસનના આધારે હા. તમારે ત્યાં પાણી આવી જશે ને આ સમસ્યા હલ થઈ જશે, હા હા પરંતુ તમારી સમસ્યા હલ નથી. હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે, હમ. જેની અંદર નવા કોર્પોરેટરો આવશે, એ શું લાગે છે તમારી આ પાણીની સમસ્યા લાવશે ખરા? તે અમારે તો આપણું એક કર્તવ્ય છે કે આપણે સારા વ્યક્તિને આપણે માનીને આપણે વોટ આપીએ, પણ વોટ આપ્યા પછી જ્યારે એ વસ્તુ નથી થતી ત્યારે પછી આપણે એ વસ્તુ કરવી પડે છે કે જે આપણને એક અધિકાર છે એ અધિકારને જતો કરવો પડે છે. એટલે અમે આ વખતે એવું વિચાર્યું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ સારો વ્યક્તિ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી સારી વ્યક્તિ નહીં ઊભી રહે તો અમે નાટોમાં અમારા બધા અહીં 60 ઘર છે, 60 ઘરના રહીશો નાટોમાં વોટ કરશે. એટલે તમે વોટ બહિષ્કાર કરશો? એક રીતે વોટનો બહિષ્કાર નથી કરી રહ્યા, પણ નાટોમાં વોટ કરવાથી એ લોકોને બી ખબર પડશે કે તમે જો કામગીરી નહીં કરો તો પછી આગળ જતાં જે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ નથી, એવું છે. Subscribe now and press the bell icon. Never miss an update.